સાધુ ही नहीं એમ કીધું. હા, આ અધિકાર છે તમારો. 1% લાગે છે અમારો આદિ અનાદિથી ચાલ્યું આવતું અને તમે કરો છો એમાં અમારી કોઈ ના નથી. પણ ઘણા સંતોના મુખમાં એવું સાંભળ્યું, બાપુ અમારે રાતે એટીએમ ખુલે એમ. અમારે રાતે એટીએમ ખુલે એમ. આ વસ્તુને હું નથી માનતો, હું કોઈની ટીકા નથી કરતો સાહેબ. સાહેબ એવું કીધું છે, આગે ધંધા પીછે ધંધા, ધંધા વચ્ચે ધ્યાન રાખે વહી સાહેબ કા બંદા. ભજન કરી લે, ભજન વિના નહીં ભે નહીં ભાગે એમ. પણ કયું ભજન કેવું ભજન. આજે બાપુ ખૂબ દૂરથી આવ્યા છે, શરીરને આરામ જોઈએ છે, બધાયના દેહને આરામ જોઈએ છે. કે આખી રાત ગાવાથી પેલા કચ્છમાં કોક વડીલ કહેતા કે હવે તમારા ભજન કોણ સાંભળે, કૂતરા સાંભળે એમ. પણ સાહેબ એવું કીધું છે કે અષ્ટપહર નિરખત રહે ગુરુ મૂર્તિ કી ઓર. એ ભજન કે જીભ કંઠ હાલે નહીં સેજે સુમરણ થાય. આ ભજન ને મહાપુરુષ, અને એ તો મારા વાલા તમને ગુરુ મહારાજે આપી દીધેલું છે. આ તો એક યુક્તિ છે, એમના બાપુએ કીધું એમ. ચાલુ પ્રસાદ ની મિલકો પ્રસાદ ખાવા આપણે આવી રહ્યા એમ. આ યુક્તિ છે. બાકી સાચું ભજન તો તમને આપી જ દીધેલું છે સદગુરુ રમણરામ મહારાજ. એથી વિશેષ શું આપણે બલિયારી જોઈએ ગુરુને. અને જેને જે ગુરુ મહારાજે આપ્યું છે ને એમાં મોજ કરો તમે તાર. આપણે એવું નહીં, વસ્તુ બધી એક જ છે. આયે હો એક દેશથી ઉતરીએ એકી ઘાટ. શું કહે છે સદગુરુ કબીર સાહેબ? આયે હો એક દેશથી ઉતરીએ એકી ઘાટ, પણ કે ન્યારી ન્યારી કરણી કરી હો ગઈ વારોવાર. ऐज मनुष्य जन्म दुर्लभ है, ऐ मनुष्य जन्म दुर्लभ है, मिले न दूजी बार. पक्का फल जो गिर पड़ा तो बहुरी न लागे डार. કઈક જન્મોના પુણ્યના પ્રાપ્તથી મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો. અહીંયા તો મહાપુરુષો મહેનત કરી છે ને, એ મહાપુરુષો તો એવું કીધું કે કોટી જન્મના પુણ્યથી મળ્યો છે મનુષ્ય અવતાર. ભાવ કરીને હરીને ના ભજ્યા એને લાખો વાર અધિકાર. અમારે આ જયંતિભાઈ જેવા હરિભક્તો વાણીમાં એમ કહે છે, મહાપુરુષોની વાણી છે, પણ એવા લાડીલા હરિભક્તો હોય જે ભજન ગાતા હોય તો કે સાચું માનજો રે ઘડી લાખો ની વહી ચાલે, નક્કી જાણજો રે કાયા ભગવાન. ખૂબ વિચારવા જઈએ તો યુગ સમજવા માટે આ સતયુગ જ છે. હું તો એવું માનું સાહેબ, સમજવા માટે આ સતયુગ જ છે. પણ હરેક યુગની અંદર કિંમતીમાં કિંમતી વસ્તુ જો હોય તો સમય. समय बलवान है नहीं पुरुष बलवान, काबे अर्जुन लूटिया वही धनुष वही बाण. એટલે સમયનો સદુપયોગ કરતા ગુરુ મહારાજે શીખવાડ્યું છે. તો ખરેખર અને આ પંચભૂતને ટકાવવાનું છે એટલે મહેનત કરી પુરુષાર્થ કરવું હોય છે. તો મને તો સાહેબ એવું પણ સંતો કહે છે બાપુ કે સાહેબ અધિકાર મળ્યો છે, હવે થોડા ભાગ કરતા છે. ભાગ તો કરાય ને, શું વાંધો છે એમાં? ધંધો કરવામાં શું વાંધો છે? માને તો એક એવું મનની અંદર બેસી જશે બાપુ કે મહેનત કરીને રોટલો ખાવો છે આપણે. મને તો આવું મગજની અંદર થસી ગયેલું છે કે હવે તો તમારે ગામડે ભક્તિનો પ્રકાશ પાથરવાનો હોય એમ. ત્યારે મને હૃદયની અંદરથી શબ્દ ઉગીને નીકળી ગયો. મેં કીધું મિત્ર ઓલો ઉગે ને એક જ ઠેકાણે રહીને ઘેર ઘેર પ્રકાશ પાથરે. એ ઘેર નથી જતો બધે પ્રકાશ આપવા. પણ ખૂબ આનંદની વાત છે આજ આટલા બધા જાગૃત છો. 4 અવસ્થા છે, સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ દેહ છે. એમાં જે તમે બધા કઈ અવસ્થામાં જાગૃત છો એનો અમને આનંદ છે. અને એ અવસ્થામાં જાગૃત રહી અને પુરુષાર્થ કરી લેવાનું છે. પણ જો પુરુષાર્થ કરવું છે તો આપણે આ મહેનત નહીં કરીએ તો પુરુષાર્થ આપણે ઘણું વાપરવું છે, પણ હોય તો વાપરીશું ને. એના માટે મહેનત કરવાની છે આપણે. આ તો નાસ્તિક છે સાહેબ.
આને અમે બહુ માનતા નથી. મેં પહેલેથી પ્રિય નથી કરી આ વસ્તુનો. કંઈક વર્ષો વીતી ગયા છે આ વસ્તુથી, પણ આને ક્યારેય મોહ નથી કર્યો. ઘણા એમ કે સાહેબ 20 વર્ષથી 15-17 વર્ષથી બહાર છે, રૂપિયાનો ઢગલો જ કરીને છે એમ, પણ આ દેખાય એ ન સાહેબ. આવ્યું નહીં, બોલાયું નહીં. એકાદ વાણી બોલું બાપુ, બધા નાના કરે.